above the skies overseas. I hear them all, those places calling me to never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dawn. Live your life, live your dream. It's the sound of soul in me, in me. Live your life, live. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. એન્ડ ફાઇનલી આજે આપણે 10K કમ્પ્લીટ થઈ ગયા છે તમારા બધાના પ્રેમ અને સપોર્ટને કારણે. કેમ કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ કરવા માટે. એન્ડ બહુ બધાની કોમેન્ટ આવતી હતી આગળના વ્લોગમાં કે તમે હોમ ટૂર કરાવો, 10K કમ્પ્લીટ થઈ જાય એટલે હોમ ટૂર કરાવો. તો આપણે 10K કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે તો આપણે હોમ ટૂર કરાવવાના છીએ. તો જો મેં સાડી પહેરી છે આજે, એવી લાગે છે, કોમેન્ટ કરજો. એન્ડ બીજું વાત એ છે કે ને હું સ્ટાર્ટિંગની વાત કહું ને તો હું મારા સાસરે એવી મને એવું લાગતું નથી. કેમ કે એટલા સારા છે ને કે જેમાં મમ્મીએ મને એમ રાખી હતી ને એમ જ મારા સાસુએ મને અત્યારે એમ રાખી છે, મારી ફૂઈએ. અને હું પહેલો તો હે ને હું ભગવાનને થેન્ક યુ કહીશ. કેમ કે આવી ફેમિલી મને દીધી. મારો નાનો દેર છે, મારા ફૂઈ, મારા મામા, રામ, બધા એટલા સારા છે ને મને એટલો સપોર્ટ કર્યો છે, મને એટલી ફ્રીડમ આપી છે કે આ ફ્રીડમ આપીને એના લીધે જ હું અહીંયા પહોંચી છું અત્યારે. ને આવો નવો સપોર્ટ દેતા રહેશો તો હું આનેથી પણ આગળ પહોંચી જઈશ. તો આવો નવો સપોર્ટ દેતા રહેજો આગળ પણ. એન્ડ ચાલો હવે આપણે છે ને હોમ ટૂર કરીએ. મોસ્ટ ઓફ તો જો હું અહીંયા ઊભીને વ્લોગ શૂટ કરતી હોય, પાછળ છે જે ખેતર તમને બધું દેખાતું હશે. ને ફોઈ અત્યારે મારો વિડીયો શૂટિંગ કરશે. એમાં એક પ્રોબ્લેમ છે કેમ કે મારો જો અત્યારે હું ફ્રન્ટ કેમેરામાં વિડીયો શૂટ કરું છું. ફ્રન્ટ કેમેરામાં વિડીયો શૂટ કરું ને તો અવાજ કેચઅપ થાય છે, અને બેક કેમેરામાં કરું છું ને તો અવાજ થોડોક સ્લો આવે. તો તમારે થોડુંક એડજસ્ટ કરવું પડશે. ને પછી તો જો હું કે જૂનાગઢ જઈશ એટલે હું માઇકનું કંઈક કરવાનું કરતી હતી કે માઇક લઈ લઉં ત્યાં જઈને, એટલે તો બેક કેમેરામાં હું શૂટિંગ કરી શકું. બાકી ફ્રન્ટ કેમેરામાં તો કંઈ જરૂર છે નહીં માઇકની, એ તો મને પણ ખબર છે. તો હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો હવે આપણે જઈએ. અને પહેલાં આપણે ઘરનું હોમ ટૂર કરી લઈએ કે બહારનું કરવું છે પહેલાં? શું કરવું? હાલો તો પહેલાં છે ને એમાં એવું છે કે અત્યારે તડકો એ નથી આવતો, 9-10 વાગી જાય ને તો તડકો એવો આવી જાય. તો ચાલો હવે હે ને પહેલાં અહીંનું હોમ ટૂર કરી લે. અને આ મારી સાસુ છે જે મોસ્ટ ઓફ હેલો ફ્રેન્ડ્સ જલપાન બહુ સરસ વિડીયો આવતા રહે, સપોર્ટ કરજો. આટલો સપોર્ટ કરે બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર. તો જો મોસ્ટ ઓફ હું કોઈ બે જ દેખાતા હોય કેમ કે મામા તો જો ખેતરમાં હોય ને સાંજે ક્યારેક આવતા હોય તો પછી આપણે વિડીયો શૂટિંગનું શું કહેવાય કે થઈ ગયું હોય કમ્પ્લીટ વિડીયો એડિટ ને આ બધું તે જોઈએ. તો જો આવું છે અમારું ખેતર અહીંયા. ને છે ને અમારે આવી રીતના 3 શું કહેવાય કે મારા મોટા સસરા, પછી અહીંયા રહે છે મારા મામા, ને એથી નાના છે મારા કાકાજી સસરા. જો એ છે ને ઓલી બાજુ રહે છે, બાજુમાં જ રહે છે, મતલબ અમારું ત્રણેયનું ખેતર બાજુમાં છે ને ઘર પર બાજુમાં છે. બહુ મજા આવે પાસે રહેવાની. એન્ડ ચાલો હું તમને બતાવું કે સ્ટાર્ટિંગમાં જેમ અમે આવીએ ને એ પણ તમને બતાવું. ચાલો ને અહીંયા સ્ટાર્ટિંગમાં જો કેરી આવે ને તો પહેલાં પીપળો આવે, પછી નાનો એવો કૂવો છે, કુંડો છે. તો ચાલો હું તમને બધાને બતાવું. જો આથી છે ને રોડથી આટલું જ થાય અમારી વાડી. અને જાંબુવાળો રોડ છે ને એ રોડની શું કહેવાય કે રોડ ઉપર જ આવે છે અમારી વાડી. છે ને આટલે મારક છે રોડી છે. હા અમારી માર્ગ છે રોડ ને અહીંયા કૂવો છે, કુંડો છે, આ પીપળો છે, કેવો મસ્ત છે. આપણે આવશું એક દિવસ અહીંયા. નાની હતી તે તો હું બહુ પૂજા કરવા જતી, મતલબ હું છે ને જુનાગઢ હતી ત્યારે હું બહુ જતી પીપળા દેવની પૂજા કરવા. પીપળા દેવ અહીંયા જ આવી ગયા છે અમારે સ્ટાર્ટિંગમાં જ. ને
અહીંયા વડલો છે, અહીંયા છે ને અમારે ફૂલ ઝાડ ને બહુ ફૂલ ઝાડ નથી સોરી પણ મોટા મોટા ઝાડ ને નારિયેળી ને એવું બધું બહુ છે. ને છે ને મારા સસરાને કુલ 5 ભાઈઓ છે અને એમાંથી છે ને 3 ભાઈઓ તમે બાજુમાં જ રહે છે. અહીંયા મારા કાકાજી સસરા રહેતા જે અત્યારે બહાર છે યુકે છે. એટલે જો અહીંયા છે ને અમારે મોટા મોટા ઝાડવા બધા વાવેલા છે કે વાડી છે ના જેઠા મામા આ જેઠા મામાની વાડી છે ઈ. આ જેઠા મામાની વાડી છે જે સૌથી નાના છે ને કોઈ હા બધા સૌથી નાના છે એ એટલે મારા કાકાજી સસરા થાય. ને અહીંયા છે ને બધા મોટા મોટા ઝાડ વધારે છે, ફૂલ ઝાડ ઓછા જોવા મળશે તમને. ને શાકભાજી અમે વાવ્યું હતું પહેલાં તો શાકભાજી તમે જોઈ લેજો આગળના બ્લોગમાં. તો એમાં એવું છે કે સેલ આવી હતી આ વખતે કોઈ દી સેલ આવતી નહોતી આ બાજુ પણ તે દી આવી ને તો બધું શાકભાજી અમારું ભરી ગયું પણ ફરીથી વાવ્યું એટલે અહીંયા છે ને મોટા મોટા ઝાડવા બધા વાવેલા છે, લીમડો વડલો એવું બધું. પછી અહીંયા નાની ચીકુડી છે કોઈ ઓલી બાજુ આંબળા છે ને હા તો રાહ લેતો ચાલો. ને એક દી મેં લીધા હતા ને નાના નાના બાળકોને જો આ હતા એ જો અહીંયા રહે છે અમારા ખેતરમાં કામ કરે છે ને તો એને ક્યારેક લેવા આવતી હોય મને બહુ ગમે ક્યુટ છે હવે એકદમ. ચાલો તો આ છે ને આંબળા છે અત્યારે ના આવે ને કેદી આવે હે ઉનાળામાં બહુ આવે ઉનાળામાં આવશે તેથી હું અહીંયા આવશે તો આવશું આપણે ક્યારેક એવું છે. ને છે ને બધા ભાઈઓને સરખે સરખી આવી રીતના એક જ હેઠે બધાને શું કહેવાય કે ભાગ છે. ને તમે ઘણા કહેતા હોય કે તમારે કેટલા વીઘામાં માંડવી વાવેલી છે તો અત્યારે અમારે છે ને 4 વીઘામાં માંડવી વાવેલી છે. અહીંયા જે હું લેતી હોય ને એટલામાં જ. પછી ઓલી બાજુ 4 વીઘામાં છે ને ઓલી સાઈડ છે ને બીજા ત્યાં હું ઓછી જાઉં તો ત્યાં પણ 4 વીઘામાં માંડવી વાવેલી છે. ને અત્યારે મારા મામા પાણી વારે છે ને ત્યાં 14 વીઘામાં માંડવી વાવેલી છે. તો એ અત્યારે ત્યાં શું કહેવાય કે પાણી વારે છે 3-4 દિવસ થયા એકલા એટલે એ બ્લોગમાં નથી આવી શકતા. તો આવું છે અમારું ખેતર. કોઈ વખત ખેતર બી બતાવજો. આવું છે તો જો આવું છે એટલે હવે આપણે જાશું ઓલી બાજુ ને થોડીક ખેતરમાં છે ને આપણે ભીહું માટે વાવેલું છે કારણ કે એના માટે વાવવું જોઈએ. પછી સાર ને ખડ ને એવું બધું વાવેલું છે ખેતરમાં. કેટલા વીઘામાં વાવેલું છે કે થોડાકમાં જ 1 વીઘા એકમાં છે ને આપણે ખડ ને એવું બધું વાવેલું છે. હોય કે તમારે રામને કેટલા બેન ભાઈ છે તો રામને છે ને 2 ભાઈઓ જ છે ને અત્યારે છે ને અમે અહીંયા રહીએ ને તો અમારા સસરામાં અમે 3 જ છીએ, હું મારા સાસુ ને મારા સસરા અમે 3 હોય અત્યારે. ને આજુબાજુમાં છે ને મારા મોટા જે સસરા છે મારા કાકાજી સસરા છે એવું છે અમે બાજુમાં જ રહીએ બધા. ચાલો તો હવે આપણે જઈએ કેવા રમેશ રહેતી હતી બતાવો. હાય બોલ કામ નામ છે આનું એક નામ હતું ને હાય બોલો હાય આમ બોલ જો ઓલે કર્યું ક્યુટ હાલો સારું થઈ ગયું ને. ચાલો તો હવે આપણે જઈએ. આ હતી મારા કાકાજી સસરાની વાડી જે એટલા ઝાડવા વાવેલા છે. આને કેટલા વર્ષો થયા છે ઝાડવા વાવ્યા એને? ઝાડવા 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ થયા છે. કેવો મસ્ત એ મજા. તો ચાલો હવે આપણે જઈએ. ને અહીંયા છે એમાં મોટાજી સસરાની છે જો અહીંયા નાળિયેરી વાવેલી છે. આ શેનું ઝાડ છે? રાવણો એવડો જ થયો છે. આજે સ્ટાર્ટિંગ છે બિચારા હજી નાનો છે અમારો રાવણો. ને અહીંયા છે ને બધું શાકભાજી વાવેલું છે નાનું એકદમ હમણાં જ વાવ્યું લાગે તાજું છે અમારી જેમ. આવું છે. ચાલો પછી આ બધું ઝાડ છે ને આમ લાગે કેમ થાય કે એમાં હે ને ફૂલ ઝાડ ને આવતા હશે બટ એમાં હે ને ફૂલ ઝાડ કે કંઈ આવતું નથી. આમ શોપીસ ટાઈપ લાગે પણ કોઈ કંઈક ઉનાળામાં છે ને નાના એવા વ્હાઈટ કલરના ફૂલ આવે છે. તો આ બધા ફૂલ શું કહેવાય કે આ બધા ઝાડ છે ને એ રામ ને પછી 2 વર્ષ થયા રામ ગયો 2 વર્ષમાં તો આવડા થઈ ગયા ઝાડ. તમે જોઈ શકો છો આગળ હું તમને બધાને બતાવું. ચાલો હવે તો અવાજ આવતો હોય છે ને હું એટલું જોશથી બોલું. પછી આ ઝાડે ઈ જ છે ને
અત્યારે જસ્ટ છાંયો દે આપણને. જો આ ઝાડ એ છે, પછી આ છે, એ બધા નાના નાના છે. તુલસી પણ બહુ મોટી હતી. રામી ભાઈ કે હા, આ પણ રામે વાવ્યું, અહીંયા રામે વાવ્યું. એટલે રામે હે ને બહુ ઝાઝા ફૂલ ઝાડ વાવ્યા, એટલે શું કહેવાય કે ઝાડ વાવ્યા છે, પણ ફૂલ ઝાડ નથી એક જ. તો હવે હું ફૂલ ઝાડ વાવીશ, રામે ઝાડ વાવ્યા છે. તો આવું છે. ને અહીંયા છે ને બહુ બધી તુલસી હતી, પણ તુલસી પણ બળી ગઈ. અહીંયા પાછું નાનું એવું કોઈ છે. હા, લીમડો છે. લીમડો આ શું થતું હોય છે? આ પાનને કાં આવા થઈ જાય? ખાઈ જતું હોય છે કોઈ? જીવાત આવતી હતી. આમાં એવું છે કે આમ મલક જીવાત છે આ બધામાં. આ પણ રામે વાવ્યું હોય છે, એ સેમ જ છે. બધા એક સરખા બી નાખી દીધા બધામાં. પછી અમારા નાનો એવો વડલો છે ઘરની એક્ઝેક્ટ સામે, જ્યાં અમારી છે ને જ્યાં અમારી એક્ઝેક્ટ બેઠક અહીંયા જ થતી હોય. મોસ્ટ ઓફ અમે ઘરમાં ઓછા હોય અને અમે બહાર હોઈએ, કારણ કે અહીંયા બેસવાની મજા આવે. વડલા નીચે છાંયો એવો સરસ હોય ને અમે અહીંયા બેઠા હોય. આ અમારી વાડી છે ને અહીંયા છે ને પછી અંદર વાવ્યું હતું શાકભાજી આની પહેલાં, ત્યાંય પણ વાવ્યું છે ને અહીંયા પણ અત્યારે વાવ્યું છે અમે ગવાર ને ભીંડા ને એવું બધું વાવ્યું છે ને, ગવાર ને ભીંડા ને એવું બધું વાવ્યું છે. તો હવે આપણે જઈએ આપણી બેનપણીઓ પાસે, જે છે ને આપણને ત્યાં હું હે ને બોરિંગ હોય ને વધારે પૂરતી, તો હું એના પાસે જાઉં, બહુ મજા આવે છે. થોડુંક ફની મોમેન્ટ થઈ જાય અમારું. તો ચાલો, હેલો ફ્રેન્ડ્સ. તો અહીંયા પણ બહુ મસ્ત છાંયો છે. આ પણ રામે વાવ્યું હશે, કારણ કે બધા ઝાડ એક સરખા દેખાય. ઓલું બહુ મસ્ત છે એકદમ ગોળ, નહીં? તો આ પણ રામે વાવ્યું છે. ને અહીંયા છે લીમડો. આ કોણે વાવ્યો છે? રાજુ. આ રાજુએ વાવ્યો લીમડો. ને એક છે ને અમારે મોટો લીમડો હતો અહીંયા ઘરની એક્ઝેક્ટ પાસે જ. તો એમાં એવું હતું કે એના મૂળિયા છે ને બહુ વધી ગયા હતા, એટલે પછી એને કાપવો પડ્યો. એ તો બહુ મોટો હતો. ને છે ને અત્યારે તો ભીમો માટેનું ખાવાનું ખડ અહીંયા રાખી દીધું, કોઈએ એક્સ્ટ્રા રાખી દીધું, કેમ કે એને ભૂખ લાગે તો નાખવા થાય. પણ અત્યારે મારા માટે તો એમાં એવું છે, ફૂઈને અત્યારે વાઢવા જવું પડે. એ બિચારા મારા હાટું મારે વિડીયો શૂટ કરવું હતું ને, તો એ જો વિડીયો શૂટ કરે છે અત્યારે. તો હું કહું ફટાફટ હું હોમ ટૂર કરાવી દઉં. તમારી બધાની બહુ બધી ખ્વાહિશ હતી, તો જો અત્યારે હું હોમ ટૂર કરાવું છું. ને હોમ ટૂરમાં અમારે છે ને ટોટલ 3 ભેંસો છે. અમારે પહેલાં એક હતી મોટી ભેંસ, જે ગલઢી હતી. એ એટલી હોજી હતી, મને નથી ખબર, પણ કોઈને વાત કરતા હોય કે તું ભેંસ દોતી હોત ને તો એ તને દોવા દેત, એટલી હોજી હતી. ને એમાંની અમારા 2 પાડી હતી, એક અમારા ગીતાબેનને દીધેલી છે. એટલે અમારે છે ને સેમ ટુ સેમ. ત્યાં સીન લેતા ભૂલી ગઈ, તો બતાવો તમને બધાને. આની કોપી જ હતી જેમાં બેબી. એટલે અમારે ટોટલ અત્યારે 3 ભેંસો છે, એમાં ત્યાં એક દોવા દે છે. કોઈ બતાવો. જો આ અમારે એક દોવા દે છે. પછી વચલી છે ને એ અમારે થોડાક ટાઈમમાં જ અમને દોવા દેશે, થોડાક મહિનામાં. મતલબ આપણને ના દેખાય, બટ હે ને ઘરમાં જાઉં ને એટલે દેખાય. અત્યારે તડકાનું ઓછું દેખાય. ને ઓલી નાની એવી છે ને એ અમારી પાડી છે. એટલે ટોટલ અમારે 3 ઢોર રાખેલા છે. કોઈ પૂગી નથી થતા ને મને હે ને આમાં કોઈ હેલ્પ કરવા દે એવું છે નહીં, કારણ કે એવા માથા મારે એટલે હું ત્યાં જઈ પણ ના શકું. ને એમાં તો હજી રામને છે ને ગાય લેવી, કે એક ગાય લેવી. ને રાજુની ડિમાન્ડ છે કે મારે ઘોડી લેવી. આમાં એટલા હાચવશે કોણ? એટલે એવું છે. ને અહીંયા છે ને અમે શાકભાજીને એવું વાવતા હોય, તમને ખબર હોય ને તો. બહુ પહેલાં છે ને અમે 7મ આઠમ પહેલાં જ ને 7મ આઠમ પહેલાં જો અહીંયા અમે છે ને બધું શાકભાજી વાવ્યું હતું. ગવાર ભીંડા એવડા થઈ ગયા હતા, મોટા મોટા. તો સેલ આવી ને તો બધું બળી ગયું. અને ફરીથી અમે જો ટમેટીના છોડ વાવ્યા જ કાલે, તમે જોઈ શકો છો. બતાવો. જો આ ટમેટીના છોડ છે ને ગલકા ને તુરિયાના પેલા છે ને આના જે વાવ્યા છીએ અમે. ગલકા અને તુરિયાને વેલા તો તે દી આ શાકભાજી વાવ્યું હતું ને તે દુના જ છે, બટ એ દિવાલમાં ચડી જાય તો એને કઈ અસર ના થાય. ને અત્યારે તો તુરિયા ને ગલકા ને એટલા ઉતરે છે ને કે એમ થાય કે કાયમ કેટલુંક શાક ખાવું ગલકાનું ને તુરિયાનું. તો જો તમે જોઈ શકો છો આવી રીતે ઘીહોણા છે અમારા, જોઈ શકો છો. થોડા મોટા મોટા, હજી તો નાના છે, હાથથી ને જાડા થાય અમારા ગલકા ને. ચાલો હું તમને બતાવું. મને ગલકાના ફૂલ બહુ ગમે. કેવા મોટા મોટા છે, કેવા મસ્ત છે.
જો ઓલા મોટા ઓલા ફૂલ ના થાય સૂર્યમુખીના એ ટાઈપના થાય હે આવું છે શું ગલકું જો આજે નાનું છે અમારું ગલકું હે ને હા નાના નાના છે ફૂલ જ્યાં જ્યાં થાય ને ત્યાં બધે અમારે ગલકું થશે ચાલો હવે તમને બધાને બતાવું એ આ છે ને વ્હાઈટ ફૂલ છે તે અહીંયા ઉગી છે ને તો ઈને ક્યાં વેલા હે ઈને ઉગે એમને ઉગે તો એને વ્હાઈટ ફૂલ થયા જો તો ખરે કેવા સરસ સરસ જો વાવ તેનું ઝાડ છે ને એ અમને ખબર નથી અનનોન ઝાડવું છે અમારું તો એવું છે ને અચાનક ભેહોને હે ને નથી છોડતા કેમ કે મારકડી છે ને કદાચ એની ભાગે ને પહેલેથી કુંડો થોડોક ઊંચો છે તો અમે એને અહીંયા પાણી પીવડાવીએ ઘણા જોતા હોય છે તો કહેતા હશે કે એને ન્યાને પાણી પીવડાવે હજી માથું મારે જો હાય ફ્રેન્ડ મારા સબસ્ક્રાઈબર બધાને હાય કહી દો ચાલો ચાલો જલ્દી ગાઈસ તમને બધાને હાય કહી જો જલ્દી ચાલો હવે આપણે જાતે આ છે અમારું ઘર મતલબ જો આ ઘર છે ને એને બનાવ્યા એને રામ કહેતો હતો કે રામ કહેતા હતા કે 2012માં કે 13માં આઈ થિંક બનાવ્યા જ ઘર એટલે કેટલા વર્ષ થયા 12 વર્ષ થયા છે તો ચાલો હું તમને બતાવું એનું પહેલાંનું જૂનું ઘર છે ને એ પણ મેં બહુ જોયું અમે તમને ખબર જ હશે કે અમારું મેરેજની જે મેં મૂકી ને સીડી એમાં છે ને રામનું જૂનું ઘર ને એની આજુબાજુમાં છે ને કેટલા બધા ઘર છે જગ્યા નાની છે ને તમે જોવો ને તો બહુ મજા આવે ત્યાં તો પાછી ક્યારેક ત્યાં જાશો એટલે ત્યાંનું પણ ઘર બતાવીશ તમને બધાને આખા કટમના બધા ભાઈઓ ત્યાં રહેતા મને તો જોઈને એમ થયું કે આટલામાં જ કેમ રહેતા હશે પણ બહુ મસ્ત બધાને રહેતા એટલે થોડીક પહેલાંનું તો વાતાવરણ જેવું હતું ને પહેલાંના માણસો થોડાક અલગ હતા એટલે મજા આવતી ફોન નહોતા તેથી નહીં ફોન નહોતી એટલે મજા આવતી હવે તો ત્યારે તો શું ને આ અમારે ઇન્ટ્રોડક્સ કરાવી દો આ અમારી છે મિની બેન ને પહેલાં તો છે ને હું આવી ને સ્ટાર્ટિંગમાં ત્યારે કેટલી 5-6 હશે 5-6 મીંદડીઓ હતી ને 5-6 મીંદડીઓ હતી અત્યારે તો ઓછી થઈ થઈને 2 થી 3 રહે છે મારે તો હું રોટલીને દેતી હોય અને સાંજ થાય ને એટલે કૂતરા ને મીંદડા ને આવી પડે આ છે ગામડાની મોજ કે કેવી મજા આવે બધાને ત્યારે કૂતરા ને મીંદડા ને બધે બાજુમાં બેઠા હોય એવી હોય છે આ છે પછી અહીંયા છે ને હું ચૂલે રોટલી કરતી હોય ક્યારેક તમે જોઈ હોય તો રોટલા એક દી કરતી હતી પડી છે અહીંયા અમે વાસણ ઉટકીએ ને અહીંથી અમારે છે ને રસોડાની એન્ટ્રી પણ થાય બટ પહેલાં રસોડામાં જઈએ કે આપણે ઘરમાં જઈએ ઘરમાં ચલો તો આપણે પહેલાં ઘરમાં જઈશું ચાલો તો પહેલાં આપણે છે ને સ્વિચ ઓન કરી દો ચાલો તો પહેલા તો ચાલો અંદર આવતા રહીએ તો છે ને આ છે અમારી ઓસરી કવડી મોટી છે બતાવો આવડી મોટી ઓસરી છે ને આ ટીવી છે ને એ પણ મારા સસરા મતલબ મારા મામા છે ને એ દુબઈથી લઈ આવ્યા હતા ત્યાંથી છેક લઈ આવ્યા હતા કેવડી હિંમત થતી હશે કેટલું મોટી વસ્તુ બધી ત્યાંથી લઈ આવ્યા બોલો ને આ છે ને એ શું છે ઓમથી લેટર એ પણ ત્યાંથી લઈ આવ્યા હતા ચકલા અને કુંજો તમે જોવો ને તો મોસ્ટ ઓફ બધી વસ્તુ મારા મામા ત્યાંથી લઈ આવ્યા બોલો જો કેવા ચકલા છે આપણે જડે પણ ત્યાંથી લઈ આવ્યા બોલો વિચાર તો કરો કેવા મસ્ત ચાલો તો તમને બતાવો અહીંયા તો જો આપણે તાળી ખરા ને એવું બધું રાખ્યું અહીંયા 2 ખાટલા છે ખુરશી છે ને અહીંયા પછી કપડાં ટીંગાડે કેમ કે ખેતરમાં પહેરવાને અલગ હોય ને ઘરમાં પહેરવાને અલગ હોય તો પછી અહીંયા ટીંગાડતા જઈએ અમે પછી અહીંયા છે સોનલમાનો ફોટો છે જે છે ને લઈ લો સોનલમાનો ફોટો છે તો એમાં રાજુ ને રામ ને લેવા ગયા હતા આ ફોટો
તો ઘણીવાર વાતો કરતા હોય કે અમે આ કંડોળે લેવા ગયા હતા ને આ સોનલમાની છબી હતી તો બહુ ગમી ગઈ હતી ને કેટલાની કે 1000ની આજુબાજુ નથી કે તો એના પાસે 200 રૂપિયા જરાક ઓછા થતા હતા તો ત્યાંથી પાછા આવ્યા ને પૈસા લઈને પછી પાછા લેવા ગયા હતા ત્યારે અમને બહુ ગમતી હતી સોનલમાની છબી છે ફોટો ફ્રેમ છે સોરી ફોટો છે તો એ તે દીને લીધી હતી એટલે એ ફોટાની થોડીક યાદગારી છે પછી આ ફ્રીજ છે ને ફ્રીજમાં વાત થઈ આપણે રામને ફોટો રાખ્યો છે આ ફોટોમાં છે ને 11મું ધોરણ ભણતો એ બ્લડ દેખાય હતું હા 11મું ધોરણ જ ભણતો પછી અહીંયા છે ને ગોરા રાખ્યા છે પાઇપ ઉપર ગોરા અને અહીંયા સુટકેસ છે ને એ પણ મારા મામાની છે તે દી આવી સુટકેસ લઈને જતા એ દુબઈ જતા ને તો પેલી આવી જાડી જાડી આવતી ને નાખી લઈને આવ્યા ત્યાંથી લઈને આવ્યા સામાન લઈને આવતા ઓહો આ બધી જે સામાન લઈને આવતા ને સામાન આમાં લઈને આવતા અહીંથી ગયા તે નહીં પણ દુબઈની જ સુટકેસ છે આ બધી એમ ને હા તો દુબઈની સુટકેસ છે ને પછી જો અહીંયા બારી રૂમની બારી છે અરીસો ને એવું બધું રાખેલું છે પછી આપણે જાશું આપણે પહેલા આપણે મંદિરે જાશું જેમાં ભગવાન છે ઘણા બધા એને આપણે દર્શન કરી આવશું ચાલો તો પહેલા તો વાત કરું તો પહેલા તો મંદિરે તમે મોસ્ટ ઓફ બધાએ જોયું જ હશે મંદિર કેમ કે કંકુ પગલામાં ઘણી વાર આવતી હોય તો મેં આ ભગવાનને દીવાન કરતી હોય એટલે તો બધું જોયું હશે કેવા બધા ભગવાનને મસ્ત ગોઠવી દીધા છે અમારા નીમકોરલી બાબા ગણપતિ બાપા 71માં કુળદેવી ઉત્યાયમાં આવા છડાડા બધાને ગોઠવી દીધા છે આવી રીતે ને પછી અહીંયા છે ને બધી બુકો પડી જ કેમ કે રામને છે ને પેલા સાહિત્ય વાંચવાની બહુ એટલે ગમતું તો એ ગમે ત્યાં જાય ને તો ભગવાનની બુક કે હોય ને માતાજીને કે ઇતિહાસની કે તો એ બધી લઈ આવે તો રામાયણ મહાભારત ને એ બુક બધી આમાં પડી છે કોઈ કે એને બહુ શોખ હતો વાંચવાનો તો એવું બધું અહીંયા છે પછી અહીંયા છે ને રસોડું થોડુંક નાનું છે તો અમે અહીંયા બધું વાસણ ને એવું બધું ગોઠવું છે ડબરા જો આવી રીતના ગાદલા ને એવું બધું છે અહીંયા આ શું કે છે ત્યાં દુબઈ પછી આ સુટકેસ છે ને ત્યાંની છે દુબઈની ને આ પંખો છે એ દુબઈનો છે હું છે ને તમને ક્યારેક બતાવીશ દુબઈની વસ્તુ તો ઘણી છે મોસ્ટ ઓફ છે મારા ઘરમાં જે વસ્તુ જોઉં ને તે બધી દુબઈની અને આપણે અહીંથી લઈએ પણ થોડુંક આમ કહેવાય કે શું કહેવાય કે થોડુંક ઓલું લાગે ને ત્યાંની વસ્તુ થોડીક યુનિક ટાઈપ હોય મિક્સર ને ઇસ્ત્રી ને આપણે હોય બટ થોડીક આ યુનિક તો આ પંખામાં તો છે ને એવું છે કે FM સ્ટાર્ટ થાય લાઇટિંગ પણ સ્ટાર્ટ થાય ને બધું સ્ટાર્ટ થાય બતાવો અત્યારે જો આ પંખો છે અહીંથી છે ને FM સ્ટાર્ટ થાય ને કદાચ આ હે ને બેટરા ઉપર હાલતી હશે ને તો અમે કાલે સ્ટાર્ટ કરવાની ટ્રાય કરી હતી બટ હે ને સ્ટાર્ટ નથી થતો તો આમાં કેટલી બધી વસ્તુ છે જો અહીંયા લાઇટિંગ થાય અહીંયા FM વોલ્યુમ ઓછું ઘટું થાય પંખો કેટલી મસ્ત વસ્તુ છે બધી છે આવું છે આ સુટકેસથી ત્યાંની છે પછી આ ફોટો ફ્રેમ જોઈએ તો આ ફોટો ફ્રેમ છે મારા મામાના બાપાનો એટલે ભીમા હતાનો ફોટો છે આ આમાં મોટા સસરાની દીકરી છે જે ઓફ થઈ ગઈ હતી કેટલા વર્ષની હતી નાની 12 વર્ષની હતી ને ઓફ થઈ ગઈ હતી એટલે એનો ફોટો છે આ ચાલો તો હવે આપણે લાસ્ટમાં રહ્યું છે ઘર આ એક રૂમ છે ઓસરી છે ને બીજો રૂમ છે આ છે મારો રૂમ તમને બધાને ખબર જ હશે તો અહીંયા છે ને પેલા તો બેડ છે કબાટ છે સુટકેસ રાખી આવું છે અને મોસ્ટ ઓફ તો છે ને બધી વસ્તુ મને ગિફ્ટમાં આપેલી હોય ને એ ગિફ્ટની વસ્તુ હમણાં અહીંથી નવરી ફ્રી બેઠી હતી ને તો બધી ગોઠવી છે એમ તો જો લાઇટિંગ કરતો આ મસ્ત દેખાય ને જો આ લાઇટિંગ વાળી આમાં હે ને મિરર આવે છે ને કે ખબર નથી પડતી આ લાઇટિંગની લાઇટ છે ને ક્યારે દેખાય ખબર ઓલો એની લાઇટિંગ કરવી જોશે એની લાઇટિંગ થોડી આછી થઈ ગઈ હું સેલ નાખ્યા તો સેલ કેવું ના છે કોઈ એ નથી વાત એવી
નહીં દેખાય એવું છે આ મિરર ટાઈપ છે ને તે આની લાઇટિંગના ફોટા આપણે જોવા હોય ને તો સાંજે જ જોવા મળે જો નથી બતાવતા જ નથી પછી હું વાત કરી હાય ફ્રેન્ડ્સ જો આવું બધું દેખાય મારું જ મારું દેખાય છે આમાં એટલે આવું છે હાલ્યો તો અહીંયા ખુરચી ને ટીપાઈ ને એવું બધું છે રૂમમાં બધું મસ્ત ગોઠવી દીધું છે અહીંયા બેડું છે ઉપર જેવા મમ્મીએ રાખ્યું છે ઈ છે. હા તો આ રામનો ફોટો છે અહીંયા અમારા રાજુભાઈનો ફોટો છે પછી અહીંયા છે ને ગિફ્ટમાં આપેલ છે આ રાધા કૃષ્ણ જોઈ લ્યો આ રાજુભાઈની પછી આ છે ને અમારે ગિફ્ટમાં આપેલ હતી આ છબી છે ને રાધા કૃષ્ણની એ એટલે એ અહીંયા રાખીને આની હે ને આની થોડીક યાદગાર છે રામે જેટલી બધી વસ્તુ લીધી ને એ બધાની યાદગાર વસ્તુ બહુ છે કેમ કે આ કંઈક ઈ મંડપમાં ગયો તો કંડોળે ને કંડોળે મંડપમાં ગયો હતો ને ત્યારે એને આ બધું ગમી ગયું હતું તો કે લેવું તો લેવું પછી લીધું આ બધું વસ્તુ ને આ મને છે ને આ ગિફ્ટ મને બહુ ગમે કેવી મસ્ત છે દેખ કેટલી મસ્ત છે આરામ છે ને આવું છે તો અહીંયા રાખી છે પછી આ ફોટો ફ્રેમ છે ને એ મારી બેને આપી હતી અહીંયા છે ને રાધા કૃષ્ણ વાળી પછી આ રાધા કૃષ્ણ વાળી એટલે અમારા ઘરમાં રાધા કૃષ્ણ ચાચા બધા થઈ ગયા છે આ રાધા કૃષ્ણ વાળી ગિફ્ટમાં આપી પછી આ ઇસ્ત્રી જો બધું અહીંયા રાખતી હોય આ ઇસ્ત્રી છે એ દુબઈની છે જો આ. તો એટલી વજનવાળી છે આપણાથી તો ઉપડે એમ નથી અહીંથી વધઘટ ને એવું બધું થાય એટલે નાની વસ્તુ થોડીક હોય ને કો તો ગમે બધી મસ્ત કાંઈ થાય જો આ ફોટો છે ને રાધા કૃષ્ણ વાળો મારી સિસ્ટર આપ્યો તો મારી બેને જો એટલો મસ્ત છે એન્ડ મારી ફોટો ફ્રેમ છે ને આવડી મેં કરાવવા નાખી છે આવશે તો તમને બધાને બતાવીશ ને આપણે લગાવશું મસ્ત કરી ચાલો તો આ હતું મારું હોમ ટૂર ને મસ્ત નાના નાના મારા પોપટિયા આ તોરણ હતું મારું હું લઈ આવી આવું છે મારું નાનું એવું હોમ ટૂર કેવું લાગ્યું તમને બધાને આઈ હોપ કે તમને આ હોમ ટૂર ગમ્યું હશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બને એટલી કોશિશ કરી કે મસ્ત બને હા ઉભા રહ્યું હજી આપણું કિચન તો બાકી છે રસોડું ચાલો તો આપણે જઈએ કિચનમાં એ તો ભૂલાઈ જ ગયું જે મેઇન વસ્તુ છે આપણે મોસ્ટ ઓફ રસોડામાં જ જોઈએ તો ચાલો બતાવો પહેલાં તો હું છે ને આ મારા કિચનનો છે ને 2 બાર છે એક આ બાજુથી જઈ શકીએ ને આ બાજુથી પણ બહાર જઈ શકીએ અને આ 2 સાઈડ બારી છે જે હવા ઉજાસ રહે બારી મજા આવે તો આવું છે ને આ ગેસ છે એપી દુબઈનો છે જે વિધાઉટ લાઇટરથી ચાલુ થાય છે જો હું તમને બતાવું આવી રીતે લાઇટરની બી જરૂર ના પડે છે ને યુનિક થોડુંક આવી રીતે સ્લો થાય ને આ બંધ કરી દેવાનું એટલે આવું છે આવા કિચન એ ઘંટી ને એવું બધું રાખ્યું છે બાકીનું ફ્રીજ નહીં છે ને અમે ઓસરીમાં રાખ્યું બીકોઝ અહીંયા પછી નાનું હોય એટલે પછી સમાય નહીં સકડાઈ થાય થોડીક એટલે આવું છે મસ્ત છે ને મારું ઘર મને બહુ ગમે નાનું એવું ઘર મને આવું જ ગમે મને ચાલો તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી ને આખું યોગદાન હું હે ને મારી ફોઈને દે કારણ કે એ વાડીનું કરતા જાય મારા હારે મારો વિડીયો બનાવતા જાય હું કામ કરું બટ હે ને ઘરનું ને એવું બધું કરી દઉં છું ઘરમાં કચરા પોતા સાફ સફાઈ એવું બધું કરી દઉં પણ ખેતરમાં તો એના જેવું થાય નહીં એટલે પછી એનું કામ વધારે જેવું થાય આપણે તો એટલે આખું યોગદાન મારી ફોઈનું થાય હું ફોઈને હમણાં પગી લાગી કેમ કે સપોર્ટ હોય ને તો બેસ્ટ સપોર્ટ આનો ને હું જુનાગઢ હોય તો મારી મમ્મીનો એટલે આ બે છે ને મારી ભગવાનથી વિશ્વાસ છે હું કહું કે હે ને મારે કંઈ વર્ડ નથી મારા પાસે એવા છે આ બે હે ને મારી 2 મમ્મીઓ છે બેસ્ટ છે જો